જય માતાજી મિત્રો, આપણે ક્ષેત્રમાં આવી ગયા છે અને આજે મિત્રો આપણે જવાનું છે હનુમાન દાદાના મંદિરે. એટલે આપણે મંદિર જવા તૈયાર થઈ ગયા છે. હવે આપણે જો મંદિરે હેડ્યા છે એટલે તમે વિડીયો બનાવી રહેજો મિત્રો. આપણે હનુમાન દાદાના મંદિરના તમને લાઈવ દર્શન કરાવશો. જોઈ લો, આપણે આ નાળામથી વાટેથી ભાદરું જવાનું છે. આજ તો મેળાવડા જેવું છે મિત્રો મંદિરે, એટલે મજા આવશે, માહોલ અલગ જ હશે. જોઈ લો, આપણે આગળ તો પાણી ભરી છે એટલે સાઈડમાંથી જવું પડશે. ફાઇનલી મિત્રો અમે પાણી ક્રોસ કરીને ઉપર તો આવી ગયા છે. હવે મંદિર લગભગ અડધો કિલોમીટર જેટલું બાકી છે મિત્રો. હવે આપણે પહોંચવાની તૈયારી જ છે. અડધો કિલોમીટર બાકી છે. અડધો કિલોમીટર થાય એટલે પછી મિત્રો આપણે લાઈવ દર્શન કરાવશે હનુમાન દાદા મંદિરના. આજે પાછો શનિવાર છે. હવે આપણે દર્શન લાઈવ કરીને પછી મસ્ત મેળાની મોજ લે તમને લાઈવ બધું બતાવીશું. આ વિડીયો બનાવી રહેજો મિત્રો. હવે લાઈવ બધા આપણે ફ્રેન્ડ બેન બધા આવે છે એટલે મેળા મોજ કરશે મિત્રો. હવે અડધો કિલોમીટર બાકી છે બસ ખાલી. હવે આ નાથ આવી છે તો પાણી આવશે આગળ, પછી મંદિર આવશે. મિત્રો આપણે જુઓ પાણી આવી ગયું છે. તળાવમાં આપણે પહોંચી ગયા. હનુમાન દાદાના તળાવમાં મિત્રો આપણે પહોંચી ગયા. જુઓ આ પાણી હજી તળાવ થોડુંક બાકી છે પણ તળાવનું જ પાણી છે. હા જુઓ, આપણે હવે પહોંચવા જ છે. તળાવમાં પાણી હલાર તો વધારે આવ્યું એટલે એટલે પાણી આવી ગયું ને પાણી આટલું ના આવતું તળાવમાં. મિત્રો આપણે વાટે હવે આવી ગયા છે. હવે બસ થોડુંક જ બાકી છે. જો આજ તો મિત્રો ગરમી કેટલી છે. મંદિર આ બાજુ છે મિત્રો. જો વડલો દેખાય રહ્યો છે. મિત્રો એટલે કોમેન્ટમાં તમે બધા જય હનુમાન દાદા લખતા જાજો. હવે આપણે પહોંચવા જ છે. આજ તો મિત્રો પેલી ચેનલમાં વિડીયો બનાવ્યા નહીં એટલે મિત્રો આજ તો રજા છે. દર્શન કરવા શનિવાર એટલે નીકળી પડ્યા અમે. હવે આપણે પહોંચવા જ છે. મિત્રો જો આપણે તળાવે પહોંચી ગયા હનુમાનના તળાવે. ફાઇનલી હવે તળાવે પહોંચી ગયા. હવે આ મંદિર તો આ દેખાયું મિત્રો. તળાવમાં જ પહોંચી જાય. મંદિરે પહોંચવાની વાર છે. ભીડ બહુ લાગે છે. માટો થાય એટલે મિત્રો આજે હનુમાન દાદા ભીડ બહુ છે. શનિવાર છે ને એટલે. જુઓ મિત્રો આ તળાવ છે. તળાવ તો ફૂલ ભરેલું છે. જુઓ મિત્રો અમે હવે તળાવે આવી ગયા છે. જુઓ આ આપણે હનુમાન દાદાનું તળાવ છે. હવે આપણે મિત્રો આગળ મેળામાં જા. આ જુઓ મિત્રો આ પુલ આવ્યો અને મિત્રો આગળ પાર્કિંગ રાખેલું છે. જુઓ દેખાતું નહીં પણ આગળ છે પાર્કિંગ. હવે આપણે આગળ મેળામાં જતા અને દાદાના દર્શન કરતા. આગળ આપણે આશીષની મેહુલ દ્વારા છે. હીરા શર્માથી વિડીયો નહીં આવતા. જો મિત્રો આ જોઈ લો આપણે મેળાનો નજારો. આપણે હવે અંદર જા. અંદર બહુ ભીડ છે એટલે ગરમી લાગે છે. હજુ પબ્લિક તો મિત્રો ખૂબ છે. જોઈ લો મિત્રો, જોઈ લો
આપણે હવે નેસા ઉતરેલા પાલી પરથી. અમે અહીંથી મેળામાં તો ઘણી ભીડ હતી એટલે હવે રોડે આવી ગયા છે અને આપણે નવો ભાઈબંધ મળી ગયો છે. હવે ભીડ ઓછી થાય ત્યાં દર્શન કરવા અમે જા જો આ બધા દર્શન કર્યા વગરથી શું કહો આપણે કેવું રહે સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો ને પોરસેણામાં મેળામાં આવજો ને અત્યારે આવવું હોય તો અત્યારે આવજો. આ પાટણ શિયોરી વાળો હાઈવે મિત્રો, આ પાટણ શિવોરી વાળો હાઈવે છે, જોઈ લો. ભીડ ઓછી થાય ત્યારે આપણે દર્શન કરવા. હા હવે જાઉં. હાલ મિત્રો હારા ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવા આવી ગયા છે જુઓ બધા રોડે. આ અમારો ઓળો છે હોય પાછો. આ પાર્કિંગ આપણે હરમનદાદાનું રાખેલું છે. મિત્રો અમે આ અરવિંદભાઈ કે વળામ આવું છે એટલે હવે વળામ હેડ્યા છે રોડ ઉપરથી, જોઈ લો. ખડો ચલો અમે વળામ હેડી ગયા. વળામ તો પાણી ખૂબ આવેલું છે મિત્રો, એટલે રોડે તૂટી ગયો હતો. હા રોડ હવે બંધ છે મિત્રો, આગળ પુલ બની ગયો એટલે. મિત્રો જોઈ લો આપણે વળામાં આવી ગયા છે. આ અધર પુલ હે. મિત્રો જુઓ ખાલી રોડની હાલત શું છે, પાણી આવ્યું હતું. મહિનો છે તો ખાલી પાણી આવેલું છે. હા જુઓ મિત્રો, મિત્રો ખાલી જુઓ શું હાલત છે રોડની. મહિનો છે તો મિત્રો, મહિના પહેલું પાણી આવેલું છે યાર. જો આ જુઓ મિત્રો, આ જો પાણી. મિત્રો હારે હવે પૈસા લઈને હવે પકોડી ખાવાની કે છે. મિત્રો આ જો આપણે અરવિંદભાઈ મિત્રો કોક કરે રહ્યા અહીંયા. કોનું કું તો આખું હા ટોરણ એવો સાર ના હોય. આ તો મિત્રો જુઓ ખાલી આ જો વળામથી તણાઈને આવ્યું. બધું તણાઈને આવેલું. આ જુઓ મિત્રો ખાલી પાણી આવેલું છે, કેટલું બધું પાણી આવેલું. જુઓ ખાલી આ કેટલો રોડ ઉખડી ગયો આખો. હવે મિત્રો અમે આગળ હવે દર્શન કરવા જઈએ છીએ. ક્યાં દેખા મને મિત્રો અમે મંદિરમાં આવી ગયા છે. તો પૂરી ને લ્યો દેવું પાછા આવે પાછા મિત્રો જુઓ અમે મેળામાં આવી ગયા છો. અમે હવે મિત્રો દર્શન કરી રહ્યા છે. હવે ઘેર જા
મિત્રો અમે હવે મંદિરેથી બહાર આવી ગયા છે. હવે અમે ઘરે જરા છે. તળાવે વળી પાછા આવી ગયા છે. તો અમે હવે ઘેર હેડ્યા છે. તો આ થાચી રહ્યા છે ફરી ફરીને મેળા. મિત્રો હવે આ વ્લોગ આપણે પૂરો કરે છે. હવે નવા વ્લોગમાં તમને કાલ જય માતાજી.